હલો એવરીવન. ચેપ્ટર 15 વનસ્પતિ વૃદ્ધિ વિકાસમાં આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સમાં મહત્ત્વના 5 એવા વૃદ્ધિ અવરોધક અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જોયા. આ અંતઃસ્ત્રાવોમાં એબ્સિસિક એસિડ અને ઇથિલિન એ વનસ્પતિના કેટલાક અગત્યના તબક્કાઓ માટે જરૂરી છે, જેમ કે ફળપતન, પર્ણપતન વગેરે. એટલે કે તેઓ એક પ્રતિરોધક ભૂમિકાઓ ભજવે છે. કોઈપણ શુષ્ક બીજ કે જેમાં એબ્સિસિક એસિડ એ જિબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક અથવા તો વિરુદ્ધ ભૂમિકા ભજવે છે. આપણે ટૂંકમાં કહી શકીએ કે વનસ્પતિઓની વૃદ્ધિ, વિભેદન અને વિકાસ માટે એક કે અન્ય પ્રકારના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ કોઈકને કોઈક ભૂમિકાઓ ભજવે જ છે. આ બધા જ અંતઃસ્ત્રાવો એકબીજાના પૂરક છે. તેઓ પ્રતિરોધક પણ હોઈ શકે. આ ભૂમિકાઓ વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે વનસ્પતિ માટે સહાયક છે. સામાન્ય રીતે વનસ્પતિઓના જીવનમાં ઘણી ઘટનાઓ જોવા મળે છે જ્યાં એક કરતાં વધારે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સની આંતરક્રિયાઓ આવી ઘટનાઓને અસર કરે છે. ઉદાહરણ તરીકે બીજ અથવા કલિકામાં સુષુપ્તતા, પતન, વૃદ્ધત્વ કે જીર્ણતા, અગ્રીય પ્રભાવિતા વગેરે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સની ભૂમિકા એક પ્રકારના આંતરિક નિયંત્રણની હોય છે. જનનિક નિયંત્રણ તેમજ બાહ્ય પરિબળોની સાથે તે વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ઘણા બધા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન અને પ્રકાશ એ વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસનું પીજીઆરના માધ્યમ દ્વારા નિયંત્રણ કરે છે. તો હવે આવી જ કેટલીક ઘટનાઓ જેવી કે વાસંતીકરણ, પુષ્પસર્જન, સુષુપ્તતા, બીજાંકુરણ, વનસ્પતિ હલનચલન વગેરે કે જે આવી ઘટનાના ઉદાહરણ છે. તો આપણે પ્રકાશ અને તાપમાન બંને બાહ્ય પરિબળોની પુષ્પસર્જનના પ્રારંભ માટેની ભૂમિકાનો અભ્યાસ કરીશું. તો હવે સૌથી પહેલાં જોઈશું પ્રકાશ અવધિ. પ્રકાશ એટલે કે સામાન્ય રીતે સૂર્યમાંથી પ્રાપ્ત થયેલ પ્રકાશનો સમયગાળો, અવધિ એટલે સમયગાળો. તો હવે એવું જોવા મળ્યું છે કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે પુષ્પસર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક છે. જો પ્રકાશ લાંબા સમય સુધી પ્રાપ્ત ન થાય તો આવી વનસ્પતિઓ પુષ્પસર્જન દર્શાવતી નથી. તો હવે પ્રકાશની નિયત અવધિના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં પણ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે કેટલીક વનસ્પતિઓને પુષ્પસર્જન માટે સંક્રાંતિ અવધિ કરતાં વધારે કે નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર પડે છે, જ્યારે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માટે પ્રકાશની અવધિ નિયત અવધિ કરતાં એટલે કે નિયત સમયગાળા કરતાં ઓછા પ્રકાશની જરૂરિયાત ધરાવે છે. જેથી આવા પ્રકારની વનસ્પતિઓમાં પુષ્પસર્જનની શરૂઆત પ્રકાશના ઓછા સમયગાળા દરમિયાન પણ થઈ શકે છે. તો હવે આપણે આવી વનસ્પતિઓને કેટલીક વનસ્પતિઓના પેટા વિભાગોમાં વહેંચીશું કે પ્રકાશ અવધિને આધારે વનસ્પતિઓને આપણે દીર્ઘ દિવસીય, લઘુ દિવસીય અને તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખીશું. તો હવે પ્રકાશ અવધિ એટલે શું? કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી, પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર પણ નિર્ભર છે. એટલે કે વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાઓનો સમય દિવસ કે રાતના સ્વરૂપે હોય છે, જેને પ્રકાશ અવધિ કહે છે. કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે પુષ્પસર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક છે અને આ બાબતે પ્રકાશના સમયગાળાના માપનની ક્ષમતા ધરાવતી
વનસ્પતિઓમાં આપણે જોઈ શકીએ કે કેટલીક વનસ્પતિ પ્રકાશ અવધિ કાળને આધારે દીર્ઘદિવસીય, લઘુ દિવસીય તેમજ તટસ્થ દિવસીય વનસ્પતિઓ તરીકે ઓળખાય છે અને તેમના પ્રકાર આ સ્વરૂપે પાડી શકાય છે. તો હવે આપણે જોઈશું કે દીર્ઘદિવસીય, લઘુ દિવસીય અને તટસ્થ દિવસીય વનસ્પતિ કોને કહીશું. જે વનસ્પતિઓ પુષ્પસર્જન માટે વધુ સમય માટે પ્રકાશની જરૂરિયાત ધરાવે છે તેમને દીર્ઘદિવસીય વનસ્પતિઓ કહે છે. અને જે વનસ્પતિઓને પુષ્પસર્જન માટે સંક્રાંતિ અવધિથી અથવા નિયત પ્રકાશ મર્યાદાથી ઓછા સમય માટે પ્રકાશ પ્રાપ્ત થવો જરૂરી છે તેમને લઘુ દિવસીય વનસ્પતિઓ કહે છે. જ્યારે તટસ્થ દિવસીય વનસ્પતિઓ કે જેમને પુષ્પસર્જનની પ્રતિક્રિયા પ્રેરવા માટે પ્રકાશ પ્રાપ્તિના લાંબા કે ટૂંકા સમયગાળાની એટલે કે પ્રકાશ અવધિની કોઈ અસર હોતી નથી. તો હવે આપણે જોઈએ કે માત્ર પ્રકાશ અવધિ જ નહીં પરંતુ અંધકારની અવધિનું પણ એટલું જ મહત્ત્વ છે. આમ કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ કે અંધકાર અવધિ પર આધારિત હોતા નથી પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર પણ નિર્ભર હોય છે અને જેને જ આપણે પ્રકાશ અવધિ કહીએ છીએ. વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ કે રાતના સ્વરૂપે હોય છે. આ ઘટનાને આપણે પ્રકાશ અવધિ કાળ તરીકે ઓળખીએ છીએ એટલે કે ફોટો પિરિયોડિઝમ. તો હવે રસપ્રદ બાબત કહી શકાય કે પ્રરોહની અગ્રકલિકા પુષ્પસર્જન પહેલાં પુષ્પસર્જન અગ્રકલિકામાં ફેરવાય છે પરંતુ તે પોતે પ્રકાશ અવધિને અનુભવતી નથી. પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ પર્ણ કરે છે. તો અધિતર્ક એ કહી શકાય કે અંતઃસ્ત્રાવ ફ્લોરિજન એ પુષ્પસર્જન માટે જવાબદાર છે. આ અંતઃસ્ત્રાવ પુષ્પસર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય છે અને એવું ત્યારે જ બને છે જ્યારે વનસ્પતિઓને આવશ્યક પ્રેરિત પ્રકાશ અવધિકાળ પ્રાપ્ય હોય. તો હવે આપણે જોઈએ કે જો દીર્ઘદિવસીય વનસ્પતિઓ હોય તો પ્રકાશ પ્રાપ્તિના સમયગાળામાં ક્ષણિક અંધકાર સર્જાય તો તેમાં પુષ્પસર્જનનો પ્રતિચાર જોવા મળતો નથી. દાખલા તરીકે ઘઉં, ખસખસ, જવ અને બીટ જેવી વનસ્પતિઓ. લઘુ દિવસીય વનસ્પતિઓમાં અંધકારના સમયગાળામાં જો ક્ષણિક પ્રકાશ પ્રાપ્ત થઈ જાય તો તેમાં પુષ્પસર્જનનો પ્રતિચાર જોવા મળતો નથી. દાખલા તરીકે ડાંગર, સોયાબીન અને ગાડરિયું જેવી વનસ્પતિઓ. જ્યારે તટસ્થ દિવસીય વનસ્પતિઓ કે જેમાં પ્રકાશ પ્રાપ્તિ કે અંધકાર ગાળાની સાતત્યતા જળવાય તે જરૂરી નથી. ધારો કે ટામેટાં, કાકડી અને મકાઈ. તો હવે દીર્ઘદિવસીય વનસ્પતિઓ અને લઘુ દિવસીય વનસ્પતિઓમાં પ્રકાશ અવધિના પ્રતિચાર માટે અને પ્રકાશ પ્રાપ્તિના અને તેને અનુસરતા અંધકારના સમયગાળાના સાતત્ય માટે અનિવાર્ય એવી ઘટનાઓ એટલે કે પ્રકાશ અવધિ છે. તો પ્રકાશ અવધિ માટે જવાબદાર ઘટકોમાં જેમ આપણે કહ્યું તેમ અંતઃસ્ત્રાવ ફ્લોરિજન અને વિશિષ્ટ પ્રકારનું રંજક દ્રવ્ય ફાઇટોક્રોમ જવાબદાર છે. આપણે આકૃતિમાં પણ આગળ જોયું કે પુષ્પસર્જન જો દીર્ઘદિવસીય વનસ્પતિઓમાં પ્રકાશ અવધિ નીચે જાય તો પુષ્પસર્જન જોવા મળશે નહીં. લઘુ દિવસીય વનસ્પતિઓમાં જો પ્રકાશ અવધિ ઉપર જાય તો પણ પુષ્પસર્જન થતું નથી. જ્યારે તટસ્થ દિવસીય વનસ્પતિમાં આનો કોઈ ફેરફાર જોવા મળતો નથી. અને આપણે આગળ જણાવ્યું તેમ વનસ્પતિઓમાં પુષ્પસર્જન પ્રેરવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ફ્લોરિજન કે જે પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત હોય છે અને પ્રરોહની અગ્રકલિકા પ્રકાશ અવધિ અનુભવતી નથી એટલે કે તેને પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ થઈ શકતી નથી. તો આપણે જોયું તેમ પ્રકાશ અવધિને આધારે આપણે
વનસ્પતિઓના મુખ્યત્વે 3 પ્રકારો પાડી શકાય: દીર્ઘદિવસીય વનસ્પતિ, લઘુ દિવસીય વનસ્પતિ અને તટસ્થ દિવસીય વનસ્પતિ. તો હવે આગળ આપણે જોઈશું વાસંતીકરણની ઘટના. તો હવે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય છે. એટલે કે આ ઘટનાને વાસંતીકરણ કહે છે, એટલે કે વર્નલાઇઝેશન. તો હવે આ જે વર્નલાઇઝેશન પ્રક્રિયા છે કે જેમાં મૂલ્યવાન પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને તે વિલંબિત કરે છે અને વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય આપે છે. વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. દાખલા તરીકે મહત્ત્વની ખાદ્ય વનસ્પતિઓ જેવી કે ઘઉં, જવ, રાઈની 2 પ્રકારની જાતો ધરાવે છે: શિયાળાની અને વસંત ઋતુની. સામાન્ય રીતે વસંત ઋતુમાં બીજનું વાવેતર થાય છે, જે ઋતુની સમાપ્તિ કે અંતમાં વૃદ્ધિ પામે છે, એટલે કે પુષ્પ અને ફળનું સર્જન પામે છે. શિયાળામાં ઉગતી વનસ્પતિની જાતિઓ વસંત ઋતુમાં વાવવામાં આવે છે. ન તો પુષ્પસર્જન થાય ન તો ફળ સર્જન થાય, જેથી તેને શરદ ઋતુમાં વાવવામાં આવે છે. તે અંકુરિત થાય છે અને નવી કોંપળોના રૂપે શિયાળો પસાર કરે છે અને પછી જ્યારે વસંત ઋતુ પાછી આવે તે દરમિયાન પુષ્પસર્જન અને ફળસર્જન દર્શાવે છે અને મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેની કાપણી કરી લેવામાં આવે છે. તો હવે આપણે જોયું તેમ કે વાસંતીકરણ એટલે કેટલીક વનસ્પતિઓમાં માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી તેમાં પુષ્પસર્જન જોવા મળે છે અને આ ઘટનાને વાસંતીકરણ કહે છે. વાસંતીકરણ દર્શાવતી કેટલીક વનસ્પતિની જાતિઓ છે: ઘઉં, જવ, રાઈ, કે જેમાં 2 પ્રકારની જાતો જોવા મળે છે. એક શિયાળામાં ઉગતી વનસ્પતિ અને બીજી શરદ ઋતુમાં એટલે કે વસંત ઋતુમાં જોવા મળતી વનસ્પતિ. તો આમ શરદ ઋતુ અને વસંત ઋતુમાં તેમાં પુષ્પસર્જન અને ફળસર્જનની ઘટનાઓ જોવા મળે છે. શિયાળામાં ઉગતી જાતોને જો વસંત ઋતુમાં વાવવામાં આવે તો પુષ્પસર્જન કે ફળસર્જન થતું નથી. એટલે કે જાતને આધારે તેનું વાવેતર કરવું જોઈએ. જો શિયાળામાં ઉગતી જાતોને આપણે વસંત ઋતુમાં વાવેતર કરીએ તો તેમાં કોઈ પણ પ્રકારની ઉત્પાદન ક્ષમતા જોવા મળે નહીં. અને તેવી જ રીતે વસંત ઋતુની જાતને જો શિયાળામાં કે શરદ ઋતુમાં વાવેતર કરાય તો પણ તેમાં પુષ્પસર્જન કે ફળસર્જન થતું નથી. ત્યારબાદ વાસંતીકરણના કેટલાક ઉદાહરણ જેમ કે દ્વિવર્ષાયુ વનસ્પતિઓ. તો આવી દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એક સ્ત્રી કેસરી વનસ્પતિઓ હોય છે જે સામાન્ય રીતે પુષ્પો ધરાવે છે અને બીજી ઋતુમાં પુષ્પસર્જન પણ આપે છે તેમજ નાશ પામે છે. તો હવે શક્કરિયા, કોબીજ, ગાજર જેવી દ્વિવર્ષાયુ વનસ્પતિ કે જેમાં નીચું તાપમાન આપવાથી તેમાં પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પસર્જનની પ્રતિક્રિયા વધી જાય છે. તો હવે વાસંતીકરણની ક્રિયા કે જેમાં અહીં ઋતુ આધારિત તેમજ તાપમાન આધારિત વનસ્પતિઓમાં પુષ્પસર્જન અને ફળસર્જન થાય છે, જેને વાસંતીકરણ કહે છે. એટલે કે વનસ્પતિઓમાં માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપતા પુષ્પ કહે છે. પુષ્પસર્જન પ્રેરિત થવાની ઘટનાને વાસંતીકરણ કહે છે. તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોયા, જેવું કે ઘઉં, જવ અને રાઈ કે જેની 2 જાતો પ્રાપ્ય છે: શિયાળાની શરદ ઋતુવાળી અને વસંત ઋતુની ગ્રીષ્મ ઋતુ દરમિયાન જોવા મળતી જાત. અને આ જાતોમાં બહોળા પ્રમાણમાં ભેદભાવ જોવા મળે છે કે જેમાં પુષ્પસર્જન ફળસર્જનને અનુસરીને બીજનું વાવેતર કરવામાં આવે છે.
ત્યારબાદ જોઈશું બીજ સુષુપ્તતા. તો હવે બીજ સુષુપ્તતા એટલે કે સીડ ડોર્મેન્સી. જ્યારે કોઈ પણ બીજ એ પોતાના સુષુપ્ત અવસ્થામાં હોય એટલે કે ડોર્મેન્ટ અવસ્થામાં હોય તો એના ઘણા કારણો છે. એમાં કેટલાક કારણો પૈકી જો તેનું ભ્રૂણ અલ્પ વિકસિત હોય, બીજાવરણ પારણી માટે અપ્રવેશશીલ હોય, બીજાવરણ કઠણ અથવા તો મજબૂત હોય, ભ્રૂણ દેહધાર્મિક રીતે અપરિપક્વ હોય, તેમજ મુખ્યત્વે એબ્સિસિક એસિડ કે અન્ય કોઈ અંકુરણ અવરોધક રસાયણો જેવા કે ફિનોલિક એસિડ, પેરાએસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા કેટલાક કારણોની લીધે બીજ સુષુપ્ત બને છે. તો હવે જ્યારે બીજની સુષુપ્તતા દૂર કરવી છે તો તેમાં રહેલા એબ્સિસિક એસિડનું સંકેન્દ્રણ જિબ્રેલિક એસિડના સંકેન્દ્રણ કરતાં ઓછું કરવું પડે. તો સુષુપ્ત બીજમાં એમ કહી શકાય કે એબ્સિસિક એસિડની માત્રા વધારે છે, જ્યારે જો તેને બીજાંકુરણ માટે પ્રેરિત કરવું હોય તો તેમાં જિબ્રેલિક એસિડનું સંકેન્દ્રણ વધારવું પડે. તો બીજ સુષુપ્તતા કે જેમાં બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં કેટલાક બીજ અનુકૂરણ પામવા માટે નિષ્ફળતા દર્શાવે છે. એટલે કે આવા બીજ નિયત સમયગાળા માટે સુષુપ્તતા કાળ હેઠળ હોય છે, જેનું નિયંત્રણ બાહ્ય પરિબળો દ્વારા થતું નથી, પરંતુ તેના પોતાના જ આંતરિક નિયંત્રણ હેઠળ એટલે કે બીજની પોતાનામાં આવેલી પરિસ્થિતિઓ પર નિર્ભર હોય છે. આ પરિસ્થિતિઓમાં આપણે જોયું તેમ જો ભ્રૂણ અલ્પવિકસિત હોય, પાણી માટે અપ્રવેશશીલ, સખત કે કઠણ બીજાવરણ ધરાવે, એબ્સિસિક એસિડ જેવા અવરોધક રસાયણોની હાજરી, ફિનોલિક એસિડ્સ, પેરાએસ્કોર્બિક એસિડ વગેરે જેવા કારણોને લીધે બીજ સુષુપ્ત બને છે. તો હવે આવા બીજની સુષુપ્તતા દૂર કરવા માટેની કેટલીક કુદરતી તેમજ કૃત્રિમ પદ્ધતિઓ જોવા મળે છે. તો બીજની સુષુપ્તતા આપણે આવી કેટલીક પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય. હવે આ બીજ સુષુપ્તતા નિવારણની નૈસર્ગિક અને કૃત્રિમ પદ્ધતિઓ જોઈશું. જ્યારે બીજમાં જિબ્રેલિનનું સર્જન થાય અને તેનું પ્રમાણ એબ્સિસિક એસિડના સંકેન્દ્રણ કરતાં વધે ત્યારે એબ્સિસિક એસિડની અસર નાબૂદ થાય છે અને ભ્રૂણ સક્રિય બને છે. તો હવે બીજની સુષુપ્તતાનું નિવારણ કૃત્રિમ રીતે પ્રેરી શકાય છે અને તેમાંથી કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે. તો હવે બીજને કાચ પેપર વડે ઘસવાથી તેનું બીજાવરણ છિદ્રિષ્ટ કરી તેની સુષુપ્તતા દૂર કરી શકાય છે. એટલે કે જે બીજનું બીજાવરણ એ ખૂબ જ કઠણ અથવા તો મજબૂત હોય તો એને પાણીના સંપર્કમાં ઝડપથી લાવવા માટે બીજને કાચ પેપરથી ઘસી તેના બીજાવરણોને દૂર કરાય છે. બીજી પદ્ધતિમાં બીજને ઝડપથી હલાવીને તેની સુષુપ્તતા દૂર કરાવી શકાય છે. બીજને જો ઝડપથી હલાવીશું તો તેના કારણે તેના બીજાવરણ એ થોડા દૂર થતાં ઝડપથી પાણીનો પ્રવેશ કરાવી શકે અને જેવો પાણીનો પ્રવેશ થાય એવું તરત જ એબ્સિસિક એસિડનું સંકેન્દ્રણ ઘટે અને જિબ્રેલિન્સનું સંકેન્દ્રણ વધે છે. ત્યાર પછી અન્ય પદ્ધતિઓમાં બીજને ઓટોયુક્ત પર્યાવરણમાં નિશ્ચિત સમય માટે ઊંચું કે નીચું તાપમાન પૂરું પાડવાથી પણ તેની સુષુપ્તતા દૂર કરી શકાય છે. કુદરતમાં સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુષુપ્તતા તોડી શકાય છે અને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને સુષુપ્તતાવસ્થા દૂર કરી શકાય છે. બીજને અનુલક્ષીને બીજને શીતન પરિસ્થિતિઓ કે જિબ્રેલિક એસિડ અને નાઇટ્રાઇટ જેવા કેટલાક રસાયણો અપનાવીને અવરોધક પદાર્થોની અસર દૂર કરી
પ્રાણીઓના પાચન માર્ગમાંથી જ્યારે સુષુપ્તતા દૂર કરવામાં આવે તેનું એક ઉદાહરણ લઈએ તો મોંઘામાં મોંઘી મળતી કોફી કે જેને જંગલી બિલાડીના પાચન માર્ગમાંથી પસાર કરાવી અને તેના મળ માર્ગેથી લઈ અને ત્યારબાદ એ બીજમાંથી મોંઘામાં મોંઘી કોફીનું ઉત્પાદન કરાય છે. તો હવે શીતન પરિસ્થિતિઓ ઉપરાંત જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા કેટલાક રસાયણો અપનાવીને પણ અવરોધક પદાર્થોની અસરને દૂર કરી શકાય છે, એટલે કે સુષુપ્તતાને તોડી શકાય છે. તો પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર લાવીને, જેવી કે પ્રકાશ અને તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને પણ બીજની સુષુપ્તતાને દૂર કરી શકાય છે. તો હવે બીજ સુષુપ્તતા એટલે શું અને બીજની સુષુપ્તતાનું નિવારણ કઈ રીતે કરી શકાય? બીજ સુષુપ્તતા એટલે કે જ્યારે બીજમાં એબ્સિસિક એસિડનું સંકેન્દ્રણ જિબ્રેલિક એસિડ કરતાં વધારે હોય તેને બીજની સુષુપ્ત અવસ્થા કહે છે. આ બીજની સુષુપ્ત અવસ્થા માટેના કેટલાક કારણો આપણે જોયા, જેમાં ભ્રૂણ અલ્પવિકસિત હોય, બીજાવરણો પાણી માટે અપ્રવેશશીલ હોય, બીજાવરણ કઠણ અને મજબૂત હોય કે જેમાંથી અંકુરણ ન થઈ શકે, ભ્રૂણ દેહધાર્મિક રીતે અપરિપક્વ હોય અને મુખ્યત્વે એબ્સિસિક એસિડ કે અન્ય કોઈ અંકુરણ અવરોધક રસાયણો જેવા કે ફિનોલિક એસિડ, પેરાએસ્કોર્બિક એસિડની હાજરી હોય. તો હવે આ પરિસ્થિતિમાં બીજની સુષુપ્તતાનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો એમાં આપણે જોયું કે બીજની સુષુપ્તતા દૂર કરવા માટે નૈસર્ગિક અને કૃત્રિમ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય. તો જ્યારે બીજમાં જિબ્રેલિન્સનું સર્જન થાય અને તેનું પ્રમાણ એબ્સિસિક એસિડના સંકેન્દ્રણ કરતાં વધી જાય ત્યારે એબ્સિસિક એસિડની અસર નાબૂદ થાય છે અને ભ્રૂણ સક્રિય બને છે. તો આપણે બીજની સુષુપ્તતાનું નિવારણ કૃત્રિમ રીતે પ્રેરવા માટેની કેટલીક પદ્ધતિઓ જોઈ, જેમાં બીજને કાચ પેપર વડે ઘસી તેનું બીજાવરણ છિદ્રિષ્ટ કરી તેની સુષુપ્તતા દૂર કરી શકાય છે. ઝડપથી બીજને ખૂબ જ હલાવીને પણ તેની સુષુપ્તતાને દૂર કરવામાં આવે છે. ઓક્સિજનયુક્ત પર્યાવરણમાં ભીંજવેલા બીજને નિશ્ચિત સમય માટે ઊંચું કે નીચું તાપમાન આપવાથી પણ બીજની સુષુપ્તતા દૂર કરી શકાય છે. બીજને શીતન પરિસ્થિતિઓ જેવી કે જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા કેટલાક રસાયણોની અસર આપી અવરોધક પદાર્થોની અસરો દૂર કરવામાં આવે છે, એટલે કે એબ્સિસિક એસિડની અસરને દૂર કરવામાં આવે છે અને બીજની સુષુપ્તતાને નિવારી શકાય છે. પ્રકાશ અને તાપમાન જેવી પર્યાવરણીય પરિસ્થિતિમાં પણ ફેરફાર લાવીને તેની સુષુપ્તતાને નિવારી શકાય. બીજની સુષુપ્તતાનું નિવારણ કુદરતી રીતે પણ થઈ શકે, જેવું કે કુદરતમાં સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા સુષુપ્તતા તોડી શકાય છે અને પ્રાણીઓના પાચન માર્ગમાંથી બીજ પસાર કરીને પણ તેની સુષુપ્તતા દૂર કરી શકાય છે. આમ આપણે ચેપ્ટર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં વનસ્પતિને અસર કરતા મહત્ત્વના પરિબળો તેમજ અન્ય વનસ્પતિકીય પરિસ્થિતિઓ વિશે સમજૂતી મેળવી કે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસને મોટા પાયે અસર કરે છે. તો આમાં આપણે વાસંતીકરણ, પ્રકાશ અવધિ, બીજ સુષુપ્તતા તેમજ અન્ય ઉપયોગી એવા વાનસ્પતિક અંતઃસ્ત્રાવો વિશેની માહિતી મેળવી.